ની શરૂઆત કરીએ તો ત્યારે સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વઢવાણના વડોદમાં જૂથ અથડામણ થયો હોવાની એક ઘટના સામે આવી છે। એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે મારામારી થયા હોવાની ઘટના સામે આવી છે, જેની અંદર 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને આ ચારેય લોકોને ઈજાગ્રસ્ત થતાની સાથે જ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। અંગત અદાવતમાં મારામારી થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે, તો પોલીસે વધુ તપાસ આ સમગ્ર મુદ્દે હાથ ધરી છે। આ ઘટના અત્યારે સામે આવી રહી છે, જેની અંદર વઢવાણના વડોદમાં જૂથ અથડામણ બનવા પામી છે। એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી, જૂથ અથડામણ થઈ છે, જેની અંદર 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। આ ચારેય લોકો ઈજાગ્રસ્ત થતાની સાથે જ તેઓને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ત્યારે અંગત અદાવતમાં મારામારી થયા હોવાની આશંકા પણ અહીં સેવાઈ રહી છે। જોકે પોલીસને આ ઘટનાની જાણ થઈ છે અને પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો જૂથ અથડામણને લઈને સમાચાર મળી રહ્યા છે। વઢવાણના વડોદમાં જૂથ અથડામણ થઈ હતી। એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે મારામારી થઈ હોવાની એક ઘટના છે તે સામે આવી છે। આ ઘટનાની અંદર 4 જેટલા લોકો છે તેઓ ઈજાગ્રસ્ત થયા છે। આ ચારે લોકોને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવાની ફરજ પડી છે। સાથે જ મળતી માહિતી મુજબ અંગત અદાવતમાં મારામારી થઈ હોવાની આશંકા સેવાઈ।